નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણે ફરી એકવાર સ્ટાર્ટઅપ વિશે વાત કરીશું અને વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે વિકાસ રાજપુરોહિત. વિકાસ, સ્વાગત છે તમારું રેડિયો એલજેમાં. તમારી સ્ટાર્ટઅપ જોડેની જર્ની, તમારી પર્સનલ જર્ની કેવી રીતે શરૂ થઈ? Sure. So before starting the startup called Vastra app, right? Any પહેલા I have completed my masters in the computer only, and I joined one of the company as a Java developer in 2011, just after my completing the studies. And then ત્યાં almost મેં 6 વર્ષ કામ કર્યું, જેમાં 6 થી 7 વર્ષમાં I learned lot of things as a developer, then as a leader, and then module lead, team lead. પછી એક પ્રોડક્ટ મેનેજરમાં આખી સ્ટાર્ટઅપને મેં પ્રોડક્ટ મેનેજર તરીકે જોઈન, એ જ કંપનીમાં એક સ્ટાર્ટઅપ હતું એમાં જોઈન કર્યું. તો ત્યાં આખું એક સ્ટાર્ટઅપ કલ્ચર વિશે શું હોય છે, ટેકનોલોજી વિશે શું હોય છે, આઈ લર્ન લોટ ઓફ થિંગ્સ ઓવર ધેર. આખી આ જર્નીમાં આઈ વોઝ ગોટ લકી, જ્યાં મને એક B2B સ્ટાર્ટઅપમાં બી કામ કરવાનો મોકો મળ્યો, રાઈટ. વન ઓફ ધી, બિકોઝ વી આર ઇન અ સર્વિસ બેઝ કંપની, તો અલગ અલગ પ્રોજેક્ટ્સ ઉપર અમે કામ કરતા. તો ફોરેન કન્ટ્રીઝના બી અમુક પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કર્યા, દેન ઇન્ડિયન કંપનીઝના બી સારા એવો પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા. તો ત્યાંથી એક ટેકનોલોજીનું સારું એવું અન્ડરસ્ટેન્ડિંગ મળવા મળ્યું. B2B B2Cનું જર્ની શું હોય છે, ત્યાંથી એક સ્ટાર્ટઅપ શું હોય છે, રાઈટ. સ્ટાર્ટઅપ વિશે થોડું ઓર ક્યુરિયોસિટી વધવા લાગી, સારું એવું બીજું ઘણું બધું લર્ન કરતા ગયા. તો ઓલમોસ્ટ બિફોર સ્ટાર્ટિંગ ઓલમોસ્ટ મેં 7 થી 8 વર્ષ તો સારું એવું વર્ક કર્યું અક્રોસ ધી ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને મલ્ટિપલ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. એન્ડ દેન પછી આ વસ્ત્ર એપની શરૂઆત મેં કરી 2018-19માં. બરાબર છે. હવે તમારી પોતાનું સ્ટાર્ટઅપ હોય એવો વિચાર કઈ ક્ષણે આવ્યો તમને, અને એને કેવી રીતે તમે ડેવલપ કર્યો? શ્યોર. સો જો મતલબ આઈટીમાં આપણે એક રીતે લકી છે કે સેટરડે સન્ડે ઓફ હોય છે, રાઈટ, વીકેન્ડ્સ ઓફ હોય છે. તો હું જે સ્ટાર્ટઅપમાં હતો એ ક્રિકેટ રિલેટેડ હતો, ક્રિક હીરોઝ કરીને. સો અમારા જોડે થોડું કામ રહેતું, બટ મોસ્ટલી બિકોઝ ઓફ ધી વીકેન્ડ્સ, અને મારું જે ફેમિલી છે, રાઈટ, એ બી ટેક્સટાઇલથી બિલોંગ કરતું હતું, રાઈટ. તો મારા ઘણા બધા મિત્રો હતા જે લોકોએ પોતાની ફેમિલી બિઝનેસને જોઈન કર્યું, અને દે યુઝ ટુ કમ્પ્લેન મી લોટ કે યાર વિકાસ, મતલબ CA કરેલો માણસ, MBA કરેલો માણસ, રાઈટ. એ બધા લોકો મને કમ્પ્લેન કરતા કે મેનેજમેન્ટ મેં મજા નહીં આ રહા વિકાસભાઈ, થોડા મતલબ એ પ્રોબ્લેમ હે, વો પ્રોબ્લેમ હે. સો એ જગ્યાએ મને એવું લાગતું કે યાર આ બેઝિક પ્રોબ્લેમ્સ વાય પીપલ આર નોટ, CA કરેલો માણસ છે એ કેમ ઇઝીલી સોલ્વ નથી કરી શકતો એમ, રાઈટ. સો ત્યાંથી તો સ્ટાર્ટઅપનો આઈડિયા આવ્યો પ્રોબ્લેમથી. એક પ્રોબ્લેમ વિશે અમે ડેઇલી ડિસ્કસ કરતા એઝ અ ફ્રેન્ડ્સ, રાઈટ. તો ત્યાંથી આઈડિયા આવ્યો કે યાર કંઈક પ્રોબ્લેમ તો છે માર્કેટમાં. તો પછી મેં વીકેન્ડ્સમાં માર્કેટ જવાનું ચાલુ કર્યું. એમના જોડે જતો, આઈ હેવ લોટ ઓફ ગુડ કનેક્શન્સ એઝ વેલ. એમના જોડે જતો, હું સમજતો. તો ત્યાંથી મને એક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે યાર કંઈક પ્રોબ્લેમ તો છે માર્કેટમાં, દેર ઇઝ અ ગેપ, રાઈટ. અને એ ગેપને ટેકનોલોજી કેન ફૂલફિલ. વેધર આપણે અત્યારે કરવું કે ના કરવું એ જ ડિસિઝન હજી વાર હતી લેવામાં, રાઈટ. બટ ત્યાંથી એક આઈડિયા આવ્યો કે એક પ્રોબ્લેમ છે. તો જેમ તમે કીધું સ્ટાર્ટઅપનો આઈડિયા ક્યાંથી આવ્યો, તો કે પ્રોબ્લેમથી એક ચાલુ થયું. કે પ્રોબ્લેમ હતો જે મને દેખાયો કે આ પ્રોબ્લેમ છે, એને ટેકનોલોજી કેન ઇઝીલી સોલ્વ દેટ, અને એમાં મારી કેપેબિલિટી છે કે હું આ વસ્તુ કરી શકીશ. બરાબર છે. સો દેટ ઇઝ હાઉ વી સ્ટાર્ટેડ ધીસ વસ્ત્ર એપ. વસ્ત્ર, ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ નામ છે, વસ્ત્ર. હવે આ એપ તમે બનાવી એટલે એના ક્યાં એની એપ્લિકેશન્સ ક્યાં, એટલે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને એનાથી શું ફાયદો થાય? શ્યોર. સો વસ્ત્ર નામ કઈ રીતે આવ્યું? સો ફ્રોમ ડે વન વી આર વેરી ક્લિયર કે અમારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફોકસ કરવું છે, રાઈટ. હું તમને થોડુંક આની પહેલાં હું થોડું બેકગ્રાઉન્ડ આપીશ કે ટેક્સટાઇલ બેકગ્રાઉન્ડમાં, ટેક્સટાઇલ વર્ક એ ટાઈમે ટેક્સટાઇલમાં શું ચાલી રહ્યું હતું, રાઈટ. બરાબર છે. ટેક્સટાઇલમાં પહેલી વાર GST ઇમ્પ્લિમેન્ટ થયું હતું. ટેક્સેશનના નામે એક ફોર્સફુલ એક વસ્તુ કરવામાં આવી, રાઈટ. દેર આર એની પહેલાં બહુ પ્રોટેસ્ટ થયા. સુરત બંધ રહ્યું, અમદાવાદ બંધ રહ્યું, ઘણું બધું થયું હતું, રાઈટ. બટ ફાઇનલી પીપલ એક્સેપ્ટેડ કે હવે આપણે GST જોડે જીવવું પડશે, રાઈટ. તો ઓલ ધી સોલ્યુશન્સ જે બી હતા માર્કેટમાં, લોકલ હોય કે મેજર પ્લેયર્સ હોય, એ બધાનું ફોકસ હતું કે આપણે GST રેડી કંઈક સોલ્યુશન બિલ્ડ કરીએ. બટ ટેક્સટાઇલની અંદર GST સિવાય બી બિઝનેસ ઓપરેશન્સના બહુ બધા પેરામીટર્સ છે, રાઈટ. એક ગાર્મેન્ટ, એક લેડીઝ કુર્તી જે બને છે એક્ઝામ્પલ, રાઈટ, કાંઈ કિડ્સ વેરનું એક બાબા સૂટ બનતું હશે, એમાં પ્રોસેસીસ બહુ ઇન્વોલ્વ છે. એક ફેબ્રિક આવે, ફેબ્રિક એ અલગ અલગ જગ્યાએ જાય, રાઈટ, અને પછી એનું સામે ઓર્ડર આવે, ડિલિવરી થાય. દેર આર લોટ ઓફ ઓપરેશન્સવાળા, હેન્ડલિંગવાળા લોકો બી બહુ બધા છે, અને ઓપરેશન્સ હેવી બિઝનેસ છે, રાઈટ. યુ હેવ, ઇટ્સ ઓફ હેવી બિઝનેસ, રાઈટ. અને દેન એના પછી એકાઉન્ટિંગ પિક્ચરમાં આવે, ત્યાં GST, TDS, આઉટસ્ટેન્ડિંગ લઈને બધું મેનેજમેન્ટ આવે. સો વન થિંગ વિચ આઈ હેવ ઓબ્ઝર્વડ કે બધાનું ત્યાં ફોકસ છે, જે 20-30% ઓફ બિઝનેસ છે. બટ 70-80% ઓફ બિઝનેસ જે ઓપરેશન્સનું પાર્ટ છે, એ કઈ રીતે ચાલે છે, ને મને એમાં ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો કે એ હું સમજું કે કઈ રીતે ચાલે છે,
અને એ મેં જ્યારે જોયું ને એમાં એક બે વસ્તુ કોમન મળી. એક MBA કરેલો કે CA કરેલો કોઈ એક યંગ પર્સન જે બિઝનેસને જોઈન કરે છે, એ માણસ બિઝનેસમાં આવી રહ્યો છે અને યંગસ્ટર છે, પપ્પાનું બિઝનેસમાં હવે જોઈન થઈ રહ્યો છે એ માણસ. અને બીજો યુઝર જે હતો, તો એક હું એને કહું છું, એક યુઝર પર્સોના એ હતો અમારો. બીજો યુઝર પર્સોના હતો જે એમના ત્યાં કામ કરે છે, મે બી ગ્રેજ્યુએશન માણસ હશે ઓર મે બી 12th ફેલ હોય, પણ એને ટેક્સટાઇલનું બહુ નોલેજ છે. બરાબર. એમ કપડો જોવા એટલે ખબર પડે, આપણને ના ખબર પડે, એને ખબર પડે કે આ શું વસ્તુ, કેમ કે નાનપણથી જ આ ઇન્ડસ્ટ્રીમાં ગ્રો થયો છે, અનુભવ છે, રાઈટ? તો એવા બે યુઝર એક્સ્ટ્રીમ પર્સોના હતા, અને એમાં અમને કોમન દેખાતું હતું કે આ બંને જણા વોટ્સએપ યુઝ કરે છે, રાઈટ? તો અને આ બિઝનેસ ઓપરેશન્સમાં જે ઓનર ઇન્વોલ્વ છે, રાઈટ, અને જે એમનો ટીમ મેમ્બર ઇન્વોલ્વ છે, એ બધા અત્યારે વોટ્સએપ પર કમ્યુનિકેશન કરે છે અને મેન્યુઅલ બુક્સ પર બધું મેન્ટેન કરે છે. બરાબર. સો એટ દેટ ટાઈમ વી થોટ કે આ વસ્તુને જો આપણે રિપ્લેસ કરી શકીએ, રાઈટ, આ બુક્સને હું જો રિપ્લેસ કરી શકીશ, આ જે માણસ છે જે વોટ્સએપ વાપરે છે, જે મે બી ગ્રેજ્યુએટેડ છે, કા 12th ફેલ માણસ છે, એ માણસે જો ટેકનોલોજીનું એક્સેપ્ટન્સ લઈ લીધું, રાઈટ, ધેન ધ બિઝનેસ કેન બી ગ્રો વેરી વેલ. ત્યાંથી એક આખું એક ઓપોર્ચ્યુનિટી દેખાઈને આપણે એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી. અને હવે નાવ બીકોઝ વી આર વેરી શ્યોર કે ટેક્સટાઇલ ઇઝ અ વેરી બિગ માર્કેટ, રાઈટ? પર્સનલી બી એવું છે ને કે અમને વી આર વેરી મચ કનેક્ટેડ વિથ ધ ટેક્સટાઇલ બીકોઝ ઓફ ધી ફેમિલી બેકગ્રાઉન્ડ એન્ડ ઓલ. તો ત્યાંથી એવું ક્લિયર હતું કે યાર માર્કેટ મોટું છે, રાઈટ? આપણે પહેલાં એક ફોકસ સાથે કામ કરીએ, સ્કેટર્ડ નથી થવું. યુ ગોટ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ડ્યુરિંગ યોર જર્ની, પણ એક ક્લિયર હતું કે ફોકસ પર કામ કરીએ. પહેલાં એક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો એક બેઝિક પ્રોબ્લેમ સોલ્વ કરીએ, આગળ કંઈ ઓપોર્ચ્યુનિટી આવશે તો આપણે જોઈશું એ ટાઈમે. બરાબર. તો એ ટાઈમે બી એવું વિચાર હતો કે જનરલાઇઝ નામ રાખીએ, ફ્યુચરમાં અલગ જગ્યાએ ગયા તો શું થશે. તો ત્યાંથી આ વસ્ત્ર નામ આવ્યું કે યાર ફોકસ રહીને કામ કરવું છે, બટ પ્રોપરલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે બનેલું સોલ્યુશન. દેટ ઇઝ ધ રીઝન ધ નેમ વસ્ત્ર અમે લોન્ચ કર્યું, રાઈટ? હવે વાત કરીએ આપણે આ લોકોને શું બિઝનેસને ફાયદો થાય છે. મેં જેમ તેમ કીધું કે ઓપરેશન્સ જે હેન્ડલિંગ છે ને, ઇટ ઇઝ ટીડીએસ થતું જાય છે અત્યારે, બીકોઝ ફાસ્ટ ફેશન આવે છે અત્યારે. મતલબ 17-18 પછી બહુ ફાસ્ટ ફેશનનો જમાનો આવી ગયો છે. પહેલા કોઈ મેન્યુફેક્ચરર કોઈ ડિઝાઇન બનાવતો એ 3 મહિના ચાલતી, 6 મહિના ચાલતી. હવે મારા હિસાબે 10-15 દિવસે ડિઝાઇન આઉટ ઓફ ફેશન થઈ જાય છે, રાઈટ? તો એક સાઈડે મેન્યુફેક્ચરર્સે બહુ બધું કામ કરવું પડે છે, મલ્ટિપલ ડિઝાઇન બનાવવી પડે છે, અને મલ્ટિપલ ડિઝાઇનના લીધે મલ્ટિપલ પ્રોસેસમાં જાય છે, રાઈટ? અને બીજો જે પ્રોબ્લેમ હતો કે ફેમિલી, પહેલાં કેવું હતું, એક ફેમિલી હતી અને બહુ બધા લોકો ભેગા થઈને બિઝનેસ કરતા હતા. હવે કેવું થઈ ગયું છે, એક ફેમિલીની અંદર 3 જણ છે, તો 3 પોતાનું અલગ અલગ બિઝનેસ રન કરશે, રાઈટ? હું કુર્તીનું કરી લઈશ, તું એક કામ કર અનસ્ટિચનું કરી લે, અને હું જોબ વર્કનું કંઈક જોઈ લઉં છું, રાઈટ? તો હવે એ બી કલ્ચર નથી રહ્યું કે બધા ભેગા થઈને એક જ બિઝનેસમાં, કાકા મામાના છોકરાઓ બધા ભેગા થઈને એક બિઝનેસમાં કરીએ, રાઈટ? તો કેવું છે, ઓનર માટે ડિફિકલ્ટ છે કે મારે બધું જોવાનું, મારે ફેબ્રિક સોર્સિંગ બી જોવાનું, મારે ઓર્ડરિંગ બી જોવાનું, મારે ડિસ્પેચ બી જોવાનું, રાઈટ? તો હી નીડ સમ સોલ્યુશન જેમાં એ બિઝનેસ પ્રોસેસીસ મેન્ટેન કરી શકે અને એની બિઝનેસની વિઝિબિલિટી રાઈટ હવે એની ટાઈમ એનીવેર મળે. બરાબર. સો વી આર એકચ્યુઅલી પોઝિશન અવર સેલ્ફ કે અમે એક બિઝનેસ ઓનરના એક અસિસ્ટન્ટ છીએ, જેમાં એને જે બી ડે ટુ ડે ઓપરેશન્સમાં એને થઈ રહ્યા છે એના ધંધાની અંદર, જે એની ટીમ કરી રહી છે, એની વિઝિબિલિટી રાઈટ હવે એની ટાઈમ એનીવેર મળી શકે, અને એ એના કંટ્રોલમાં પણ હોય, એના કંટ્રોલમાં બી હોય. એક્ઝેક્ટલી, દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને બીજું બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ હતો સર, કે આજે લોકો છે ને, જે ઓપરેશન્સના લોકો છે, 15,000, 18,000, 21,000 વાળી જોબ કરે છે, એ લોકોની વેલ્યુ ઓબ્વિયસલી હતી પણ એટલી બધી નથી, રાઈટ? બીકોઝ દે આર અલ્ટિમેટલી ડુઈંગ એન ઓપરેશન્સ વર્ક, રાઈટ? તો આવા લોકો જો ટેકનોલોજીમાં એડોપ્શન કરશે, રાઈટ, તો અલ્ટિમેટલી ઓનરની નજરમાં એ માણસની બી વેલ્યુ વધશે, રાઈટ? અને ટેક્સટાઇલ ઇઝ આફ્ટર એગ્રીકલ્ચર, આઈ ગેસ ટેક્સટાઇલ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ ઇન્ડસ્ટ્રી, રાઈટ? બરાબર. ઓલમોસ્ટ 10 કરોડ લોકોનું ઘર એના લીધે ચાલે છે. રોટી પછી કપડા આવે જ છે, એક્ઝેક્ટલી, રાઈટ? તો એ દેખાયું કે યાર આમની લોકોની લાઈફ બી થોડું ઇઝી કરીએ આપણે, રાઈટ? એ લોકો બી બી ટેકનોલોજીનું એડોપ્શન થાય, એમની લાઈફ બી ઇઝી થાય ને એમની વેલ્યુ વધે. એકચ્યુઅલી ઓનરના નજરમાં એની વેલ્યુ વધે, એન્ડ દેટ હેપન્સ એકચ્યુઅલી. કે એક ઓનર હતો, જેને ત્યાં એક માણસ કામ કરતો હતો, એને ટેકનોલોજીનું એડોપ્શન કર્યું, હવે એના માટે રોલ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે, એ માણસ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે, બરાબર છે, અને ઇઝીલી રિપ્લેસેબલ બી નથી હવે. બરાબર. સો આ બે રીતે અમને એવું ક્લિયર દેખાતું હતું કે એક તો ઓનરનું લાઈફ ઇઝી કરીએ બાય ગિવિંગ ધેમ વિઝિબિલિટી, અને બીજું આ જે ટેકનોલોજીમાં જે મેન્યુઅલ કાગળોમાં કામ કરે છે, આ લોકોનું થોડું લાઈફનું વેલ્યુ ક્રિએટ કરાવીએ એમને, રાઈટ? બરાબર. અને આ ડિરેક્શનમાં મહેનત કરી રહ્યા છીએ. અમને એવું લાગે છે હજી ઘણું અચીવ કરવાનું બાકી છે, એન્ડ વિલ ડુ દેટ. અચ્છા, ઇન્ડસ્ટ્રી, કારણ કે મોટાભાગે આ જે ઇન્ડસ્ટ્રી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, એ પરંપરાગત રીતે ચાલે છે, તો આ તમારી એ નવી વાતને ઇન્ડસ્ટ્રીએ કેવી રીતે સ્વીકારી છે? યસ, પરંપરાગતમાં તો હું તમને કહું તો ઓવરઓલ ટેક્સટાઇલમાં છે ને 3-4 બધું કમ્યુનિટી વાઇઝ ચાલે છે. મારવાડી કમ્યુનિટી અલગ પ્રેક્ટિસ ફોલો કરશે, જૈન કમ્યુનિટી અલગ પ્રેક્ટિસ કરશે,
ગુજરાતી કમ્યુનિટી અલગ પ્રેક્ટિસ કરશે, બધા અલગ અલગ વેમાં વર્ક કરે છે, લાઈક તો આ જે સિંધી કમ્યુનિટી અલગ પ્રેક્ટિસ કરશે તો બધા કમ્યુનિટી વાઇઝ પોતપોતાની રીતે કોઈ લીડર છે હા. એને બધા ફોલો કરી રહ્યા છે, અને વર્ષોથી ચાલતું આવે છે, બરાબર રાઈટ. છે. સો આપણા ઇન્ડસ્ટ્રીમાં એક લીડર છે, એને એ કેવી રીતે કરે છે એવી પ્રોસેસ આપણે એ રીતે મેન્ટેન કરીએ જનરલી, રાઈટ. તો હવે બીજો પ્રોબ્લેમ શું હતો કે આ બધા પોતપોતાની રીતે વર્ક કરે છે, રાઈટ. કામ એક જ છે, એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, ફેબ્રિક આવે, માલ ઓપરેશન્સનું કામ પતે, ઓર્ડર આવે, ડિલિવરી થાય, બધું ઓપરેશન, પણ બધાની પ્રેક્ટિસ અલગ અલગ હતી, એટલે કોમન લેંગ્વેજ બી આમની જોડે નથી કોઈ, કે આપણે આ વસ્તુને આવું કહીએ, આને શું કહીએ, રાઈટ. તો એકચ્યુઅલી દેન વી થોટ કે આ બધાને એક સૌથી પહેલા કોમન લેંગ્વેજ પર લાવવો પડશે, બરાબર રાઈટ. છે. દેટ ઇઝ ધ રીઝન વી બિલ્ડ એન જનરલાઇઝ સોલ્યુશન, જેમાં, અને એ બી ટેક્સટાઇલ ફોકસ ઓનલી, રાઈટ. તો એક જનરલાઇઝ સોલ્યુશન જે આ બધાને બી એક લેંગ્વેજ મળે, કે યાર એક જોબ, એક કારીગરને હું માલ આપું ને તો એને હું એક જોબ વર્ક નામ આપું તો બધા જોબ વર્ક નામ આપશે, રાઈટ. તો એક તો કોમન પ્રેક્ટિસ બી થાય, અને સરળતા પણ થાય, કોમ્યુનિકેટ પણ સરસ બહુ રીતે થઈ ઇઝીલી થઈ શકે. જાય, રાઈટ. બરાબર તો આજે કારીગર છે એ તો બધા જોડે કામ કરે છે, એક હું જો કારીગર હોઉં સ્ટિચિંગનો તો હું તો 5-10 વેપારી જોડે કામ કરીશ, તો બધાની પ્રોસેસીસ અલગ અલગ હશે, મને સમજતા બી ડિફિકલ્ટી આવશે. સો વી થોટ કે આ બધાને એક કોમન લેંગ્વેજ આપીએ, અને ટેક્સટાઇલ પીપલ આર વેરી આમ આપણે ગુજરાતીમાં ઉદાર લોકો છે, ટુ બી ઓનેસ્ટ, રાઈટ. દે ડોન્ટ હેવ એનીથિંગ કે આ કમ્પ્યુટરમાં આમ થશે તેમ થશે, બહુ ઓપન માઇન્ડેડ લોકો છે, વેરી રાઇટ પીપલ ટુ વર્ક વિથ. એનું કારણ એ પણ છે ને કે વર્ષોથી આ બિઝનેસમાં છે, એક્ઝેક્ટલી, બરાબર છે, અને જનરેશન આમાંથી નીકળેલા છે, એટલે એક મેચ્યોરિટી ને એક સ્ટેબિલિટી પણ આવી ગઈ હોય. બીજું કેવું છે, ટ્રસ્ટ આમના માટે બહુ મોટી ગેમ છે, ઉધારીનો ધંધો છે આમનો, તો આ લોકો જે ટ્રસ્ટ, પહેલા ચિઠ્ઠી પર જ ચાલતો હતો, એક્ઝેક્ટલી, પહેલા ચિઠ્ઠી પર ચાલતો હતો, તો ટ્રસ્ટ બહુ મોટો ગેમ રમે છે આખી ઇન્ડસ્ટ્રીની અંદર, ટુ બી ઓનેસ્ટ, રાઈટ. તો એટલે ટ્રસ્ટ કરતો માણસ હોય ને, જે ટ્રસ્ટ કરવા લાગે ને એ માણસ ઓટોમેટિકલી થોડો આમ એક મેચ્યોર દેખાઈ જાય તમને, કે ટ્રસ્ટ વર્ધી માણસ, રાઈટ. તો એ લીધે કેવું છે કે પીપલ એક્સેપ્ટેડ અસ એઝ અ સોલ્યુશન, કે અમારા માટે કંઈક કરી રહ્યા છે છોકરાઓ, રાઈટ. અને એક પ્રોપર અમારા પ્રોબ્લેમ એમને દેખાય છે અને અમારું સોલ્વ કર્યું છે, પીપલ સ્ટાર્ટેડ એક્સેપ્ટિંગ અસ. ઓબ્વિયસલી અમે અમુક સ્ટ્રેટેજીસ રન કરી એમાં, કે કોઈ ટોપ ઇન્ફ્લુઅન્સર હોય પહેલા એને પકડીએ, એનું નામ લઈને માર્કેટની અંદર જઈએ, એ બધી સ્ટ્રેટેજીસ જે બી જરૂરી છે એ કરી, એ તમે જરૂરી છે કરી એમ. બટ ઓવરઓલ હું એમ કહીશ કે બિઝનેસીસ, મતલબ ટેક્સ્ટ અમે તો ચાલુ કર્યું હતું, રાઈટ, બટ પીપલ હેવ એક્સેપ્ટેડ અસ. મારી જર્નીની અંદર હું તમને એક એક્ઝામ્પલ આપું કે બહુ સ્ટાર્ટિંગમાં જ્યારે મેં લોન્ચ કર્યું, આઈ વોઝ વેરી ઇમેચ્યોર. કયા વર્ષમાં? 18-19 સ્ટાર્ટિંગની વાત કરું છું. કોઈ એક વેપારીને હું મળ્યો, એને કનેક્ટ કર્યું, અને ત્યાં મને કોઈ એજન્ટ ભાઈ મળ્યા, રાઈટ. એને બી આ સોલ્યુશન જોયું, રાઈટ. એને કીધું કે યાર ये सोल्यूशन तो बहुत काम किया यार, मेरे सारे सप्लायर का काम का. ऑलमोस्ट ही हिमसेल्फ गिव मी 30-40 बिजनेसेस रेफरेंस, कि मेरे नाम पे जाओ आप, इनको मिलो और आप इन सब मैन्युफैक्चरर्स को बताओ कि मैंने इतना ये सोल्यूशन आपके लिए बनाया है. સો એ કેવું છે, એક જર્ની આપણે સ્ટાર્ટ કરી, આપણે જોડે લિમિટેડ કનેક્શન હોય, પણ વેન યુ ઓન ધી ગ્રાઉન્ડ યુ ગોટ ગુડ કનેક્શન્સ, મતલબ એ છે સારા લોકો મળે ને એવી વાત છે, બરાબર છે. અમે શું કહે નિખાલસતાથી કંઈક સોલ્યુશન બિલ્ડ કર્યું, એન્ડ દેન વી ગોટ ચાન્સ કે, એટલે એમને એવું એક ફિલિંગ એવી આવે કે ભાઈ આ એના એકલાનો ફાયદો નથી પણ મારો ફાયદો પણ છે, એક્ઝેક્ટલી, એટલે બંનેના ફાયદા વાળી વાત હોય એ વસ્તુ વધારે ઝડપથી ચાલે, એક્ઝેક્ટલી, બરાબર છે. એટલે એ હવે તમારી ટીમમાં કોણ કોણ છે, કેવી રીતે જોડાયેલા છો તમે લોકો? Sure. So we are, having a 50+ members of team in our company. Started with 4 people, right. અમે એક સૌથી પહેલા ટેકનોલોજી ટીમ જ હતી આપણી જોડે, અને ટચવુડ આજે બી આપણી જોડે જોડાયેલા છે. સો 50 જણની અમે ટીમ છીએ. વી આર 3 co-founders and 5 members of CXO, right. એમાં one is Harish, he is my cousin as well, and he is looking after the quality and marketing નું વર્ક જોવે છે. Then Kesav is there, જે co-founder બી છે, અને આ બંને co-founder છે, હરીશ and Kesav. Kesav is looking after the sales. એ મને મળ્યા માર્કેટમાં જ. અચ્છા. સો હું પહેલી વાર કોઈ કસ્ટમરને ડેમો આપવા ગયો છું, રાઈટ. હી વોઝ એકચ્યુઅલી સીઈંગ ધી ડેમો ઓન બિહાફ ઓફ દેટ કસ્ટમર, એન્ડ દેન વી બીકેમ અ ગુડ ફ્રેન્ડ ઇન 2018. પછી અમે સારી પ્રોડક્ટમાં બી ઘણું બધું અમે સાથે કામ કર્યું, પ્રોડક્ટ બનાવવામાં બી મને ઘણી મદદ કરી, એન્ડ દેન ગ્રેજ્યુઅલી વન ડે વી ડિસાइडेड कि यार अब साथ में मिलके पूरे मार्केट को સર્વિસ દેતે. બરાબર. એન્ડ આવી રીતે 3 co-founders, અને બીજા 2 યોગેશભાઈ અને એક HR મેડમ છે. યોગેશભાઈ ઇઝ લુકિંગ આફ્ટર ધી ટેકનોલોજી પાર્ટ, અને HR મેમ ઇઝ લુકિંગ આફ્ટર ધી HR વાળા. હવે આ એપ જે છે તમારી વસ્ત્ર, જી, એટલે એનું સબસ્ક્રિપ્શન ને બધું કેવી રીતે હોય, અને કોઈને જોડાવવું તો કેવી રીતે જોડાય એની સાથે? ઇટ્સ અ વેરી સિમ્પલ સબસ્ક્રિપ્શન બેઝ મોડલમાં છે, જેમાં એક બિઝનેસ ઓનર હોય, એને જો પોતાનું ઇન્ટરનલ બિઝનેસ ઓપરેશન્સ મેનેજ કરવું હોય તો
અમે મેજરલી ઓન ગ્રાઉન્ડ સર્વિસ આપવામાં બિલીવ કરીએ છીએ, રાઈટ. ઇફ યુ વોન્ટ ટુ ટેપ SMB ઓફ ઇન્ડિયા યુ હેવ ટુ બી ઓન ગ્રાઉન્ડ. તમે એવું માનો કે હું ઘરે બેસીને ઓનલાઈન બધાને ટેપ કરી શકું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇફ ઇટ ઇઝ અ બિઝનેસ, ઇફ ઇટ ઇઝ નોટ અ કન્ઝ્યુમર પ્રોડક્ટ વિચ ઇઝ વી બિલીવ. હોઈ શકે કે લોકો એક્ઝિક્યુશન કર્યું હોય, બટ જે SMB ઓફ ઇન્ડિયા છે એમને અમે ગ્રાઉન્ડ પર રહીએ છીએ, ગ્રાઉન્ડ પર જઈને મળીએ છીએ. સો એમને ત્યાં જઈએ, એમને સમજાવીએ કે તમે તમારું બિઝનેસ કઈ રીતે તમે ડિજિટલી ટ્રાન્સફોર્મ કરી શકો, અને ઓન ગ્રાઉન્ડ એમને સમજાવીએ, અને દેન દે સબસ્ક્રાઇબર્સ, એ લોકો અમને ફીસ આપે, સબસ્ક્રિપ્શન ફીસ, એન્ડ દેન દે સ્ટાર્ટ યુઝિંગ ધી સોલ્યુશન. બરાબર છે. હવે આખા ગુજરાતમાં કે આખા ભારતમાં ચાલે છે? સો સ્ટાર્ટેડ વિથ અમદાવાદ ઓનલી. અચ્છા. પછી અમે સુરતમાં ટીમ બનાવી, રાઈટ. પછી અમારી મેજર બીજી 2 સિટીઝ અમે એડ કરી, મુંબઈ અને જયપુર. એના પછી હવે બીજી અમે 4 સિટીઝ બી એડ કરી છે, ઇન્દોર, દિલ્હી, લુધિયાના, કલકત્તા. બરાબર છે. હવે બેંગ્લોરમાં કરી રહ્યા છે. તો નાઉ વી આર એક્સપાન્ડિંગ પેન ઇન્ડિયા. અચ્છા, આમ શક્યતાઓ કેવી લાગે છે કે બીજા ગુજરાતમાં તો તમે સરસ રીતે એસ્ટાબ્લિશ થઈ ગયા હતા, બીજી જગ્યાએથી રિસ્પોન્સીસ, કારણ કે અહીંયા તમે કહ્યું એમ 4-5 કોમ્યુનિટીઝ આ કરતી હતી અને દે આર વેરી કમ્ફર્ટેબલ નાવ, તો બીજી જગ્યાએ પણ આ જ પ્રકારના પેલા ઇશ્યુઝ, એટલે આ જ પ્રકારના ડિફરન્ટ કોમ્યુનિકેશન જેને કહેવાય, ઇશ્યુઝ નહીં કહીએ આપણે એમને, એ હોતા હશે, તો એને કેવી રીતે તમે ટેકલ કરો છો? રાઈટ. સો જે ટેક્સટાઇલમાં દરેક સિટી છે ને પોતાનું એક એક્સપર્ટાઇઝ લઈને બેઠી છે. અમદાવાદની અંદર કોટન, ડેનિમ જે મળી શકે તમને, રાઈટ. સુરતની અંદર જે તમને સિલ્ક, ફેબ્રિક, સાડીઝ બધું મળી શકે, ફેબ્રિક સ્પેસિફિકલી કહું તો, રાઈટ. લુધિયાનામાં તમે જાઓ તો જે હોજરી અને નીટવેર જે છે બિઝનેસ, રાઈટ. તો તિરુપુર પોતાનું એક્સપર્ટાઇઝ લઈને બેઠું છે, બેંગ્લોર પોતાનું એક્સપર્ટાઇઝ લઈને બેઠું છે. તો મલ્ટિપલ સિટીઝ હેઝ મલ્ટિપલ, મતલબ મુંબઈમાં ફેશનમાં કોઈ કમ્પેર ના કરી શકે, મુંબઈની કોઈ બીટ ના કરી શકે, જે ફેશન સેન્સ એમની જોડે છે, રાઈટ. સો બધા સિટી છે ને પોતપોતાનું એક્સપર્ટાઇઝ લઈને બેઠા છે. બનારસની સાડી તમે નામ સાંભળ્યું છે, રાઈટ. બનારસની સાડી જો તમારે ખરીદવી હોય તો ત્યાંથી જ જીઓગ્રાફિકલી બેનિફિટ છે ને એ ત્યાં જ પ્રોપર તમને મળશે, રાઈટ. બરાબર. સો આ સિટીઝની અંદર પોતપોતાની બધાની એક્સપર્ટાઇઝ હતી, એમને ખબર હતી, બિકોઝ વી ટેક્સટાઇલમાં બેકગ્રાઉન્ડ કરતું હતું, અને ઓબ્વિયસલી થોડું સર્ચ બી કરતા માર્કેટ ક્યાં ક્યાં છે. તો અમે બહુ એક અમને બેનિફિટ એ થયો કે અમદાવાદ અને સુરત, ગુજરાત હવે બહુ ફેમસ છે ઓલ ઓવર ઇન્ડિયા, રાઈટ. બિકોઝ ઓફ ધી પોલિટિકલ એન્ડ ઓવરઓલ જે બી ગ્રોથ ગુજરાતનો છે, રાઈટ. મોડેલ છે, મોડેલ સ્ટેટની છે, રીતે, રાઈટ, એક્ઝેક્ટલી. અને તો એના લીધે ઓબ્વિયસલી અમદાવાદ અને સુરત ઇઝ વન ઓફ ધી બિગ ટેક્સટાઇલ હબ, રાઈટ. અને અક્રોસ ઇન્ડિયા બધા લોકો ખરીદી કરવા અહીંયા આવે જ, ફેબ્રિક લેવા આવે, કે કોઈ મોટો ટ્રેડર હોય અહીંયા ખરીદી કરવા આવે, કે એમ આ અમદાવાદનો તો કનેક્શન્સ તો ક્યાંય ને ક્યાંય હતા જ. હું ખાલી અમદાવાદમાં તો ને તો બી મારી જોડે એટલીસ્ટ 4-5 સિટીઝમાં કસ્ટમર્સ હતા, બિકોઝ ઓફ ધી રેફરન્સિંગ બિઝનેસ, રાઈટ. તો એક એ બેનિફિટ રહે છે કે અમે ત્યાં ક્યાં भी જઈએ ને, हमारी टीम जाए એટલે કે सर हम अहमदाबाद से आए और अहमदाबाद में वस्त्र ऐप करके कंपनी है, तो हमने खबर पड़ा यार हमें अहमदाबाद मैंने विजिट किया था, वहाँ पे कुछ देखा तो था मैंने, सोल्यूशन बता ना क्या है ये. तो एक ये हमने फायदो મળે, રાઈટ. અમે સ્પેસિફિકલી અમદાવાદ નામ આપીએ, અચ્છા, રાઈટ, બિકોઝ ઓફ ધી અમદાવાદનું જે અત્યારે પોઝિટિવ નામ છે ઓવરઓલ ધી ઇન્ડિયાની અંદર, રાઈટ. તો એક એ એમને બેનિફિટ થાય છે કે ઇન્ડસ્ટ્રી કનેક્શન્સ બહુ ક્લોઝ નીટ છે, કે અમદાવાદમાં કોઈ કુર્તી બનાવતો હોય એ એટલીસ્ટ અલગ અલગ સિટીઝની અંદર કુર્તી જે જ્યાં બને છે ત્યાં કોઈ ના કોઈ રીતે કનેક્ટેડ હશે જ, એક્ઝામ્પલ, રાઈટ. તો એક બીજો ફાયદો મળે છે કે ભાઈ કનેક્ટેડ માર્કેટમાં અમને જઈને બેનિફિટ મળી જાય. બીજું એ માર્કેટની અંદર અમારી એક સ્ટ્રેટેજી કે કોઈ ટોપ ઇન્ફ્લુએન્સરને અમારે પકડવું છે, જે ટોપ ઇન્ફ્લુએન્સર છે એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીનો, ત્યાં એ સિટીનો, એને અમે ટાર્ગેટ કરીએ, એને સમજાવીએ કે આવી ટેકનોલોજી છે, વન્સ હી એડોપ્ટ, એ પછી એ સિટીની અંદર એનું નામ લઈને વી કેન गो एनीवेयर कि सर ये यूज कर रहा है, अच्छा एक बार बताओ ना क्या है. तो એ એક બેનિફિટ અમને મળે. તો આ સ્ટ્રેટેજીથી ઓન ગ્રાઉન્ડ અમે કામ કરીએ છીએ. બરાબર છે. હવે ક્યારેક જેતપુરનું પણ બહુ મોટું નામ હતું, બરાબર છે, ત્યાં અત્યારે શું પોઝિશન છે ટેક્સટાઇલના સંદર્ભમાં? જેતપુર હતું ને આજે બી છે સર. દેર આર લોટ ઓફ પીપલ જે જેતપુરથી માલ બનાવડાવે છે અને ખરીદે છે, રાઈટ. જ્યોગ્રાફિકલ બેનિફિટ છે જેતપુરની અંદર, રાઈટ. ઓબ્વિયસલી આમાં કેવું છે, જેમ કે માર્કેટ નું પેટર્ન કેવી રીતે ચેન્જ થાય છે, કે જેમ કે એકવાર એવું લાગતું હતું કે કુર્તી મેન્યુફેક્ચરિંગમાં સુરત બધાને બીટ કરશે, પછી એવું લાગતું હતું જયપુર બધાને બીટ કરશે, રાઈટ. પણ આજે અમદાવાદમાં જે 2 પીસ 3 પીસ મળે એને તમને ક્યાંય ના મળે, એક્ઝામ્પલ. તો બનાવવાવાળા તો ક્યાંય ના ક્યાંય જેતપુરમાં, આ જ લોકો જેતપુરથી પરચેસ કરીને અહીંયા મોટું માર્કેટ, કેમ કે જેમ જેમ બિઝનેસ મોટો થાય એ મેન્યુફેક્ચરિંગ કમ ટ્રેડિંગ બનતો જ જાય, રાઈટ. તો કેમ કે એને જોડે ડિઝાઇન ક્રિએશનનું સેન્સ છે, એને ખબર છે કે મારો રિટેલરને કયો સેન્સ ગમશે, રાઈટ. તો એ પોતાની ડિઝાઇનોનું ક્રિએટિવિટી કરે અને દેન એ જોબ વર્કમાં કામ આપે લોકોને. તો જેતપુર
માં સારી બ્રાન્ડ્સ બી છે જે લોકો પાન ઇન્ડિયા સપ્લાય કરે છે અને એવા લોકો બી છે જે આવા મોટા મેન્યુફેક્ચરર્સને બનાવીને માલ આપે છે ને દે આર ડુઈંગ હેન્ડસમ બિઝનેસ ઓવર ધેર એઝ વેલ. અચ્છા, એટલે આવા નાના સેન્ટર્સ છે એ લોકોને પણ આનાથી ફાયદો થઈ રહ્યો જેમ છે. કે ભાવનગરની અંદર અત્યારે જે ગાર્મેન્ટ આજે મેન્સ વેરમાં ડેનિમમાં અને કોટન પેન્ટ્સમાં જે ભાવનગર અત્યારે કરી રહ્યું છે રાઈટ, મને નહીં ખબર બધાને ખબર હશે કે નહીં, બટ બહુ જબરદસ્ત કામ થાય છે અને અમદાવાદથી લોકો ત્યાં જોબ વર્ક આપે, માલ બનાવડાવે અને પછી અહીંયા સેલ કરે છે. એટલે મેં બી એટલું બધું નામ આવતું ના હોય ત્યાં, પણ એ જે ક્વોલિટી અને એ જે વસ્તુ તમને આપી શકે. બરાબર છે. તો બધાની સિટીની પોતપોતાની એક્સપર્ટાઇઝ છે અને ત્યાં એ લોકો મસ્ત બધા અત્યારે એક સારું કામ કરે છે. બરાબર છે. એક સવાલ એવો થાય વિકાસ કે ફેમિલીનો સપોર્ટ જી પણ હશે તમને, રાઈટ. એ કેવો રહ્યો અને કેવી રીતે તમે એમના એટલે શરૂઆતમાં એવું પણ હશે કે એમને નવી કોઈક વાત કરે છે દીકરો યસ તો સહેજ જુદી રીતે જોતા હોય, હવે જ્યારે સક્સેસ મળી તો આ વિઝન એટલે આ ડિફરન્સ છે એને કેવી રીતે તમે વર્ણવો? શ્યોર. સો પહેલાં તો ફેમિલીમાં મતલબ ઓબ્વિયસલી સક્સેસ હું એવું નહીં કહીશ કે વી આર વેરી ગુડ સક્સેસ રાઈટ. સક્સેસ તો હજી ઘણું બધું અચીવ કરવાનું બાકી છે. ફેમિલી માટે તો આજે બી આપણે એ જ છીએ. હા, આઈ વોઝ હું સૌથી નાનો ભાઈ છું આખી ફેમિલીમાં રાઈટ. તો મને તો હજી બી નાનાની જેમ જોયું કે તો યા ફેમિલી સપોર્ટની હું વાત કરું તો વી ગોટ લોટ ઓફ ફેમિલી સપોર્ટ. ટુ બી ઓનેસ્ટ, તો વિધાઉટ ફેમિલી સપોર્ટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઓપરેટ ધીસ થિંગ. મતલબ યુ ડોન્ટ હેવ એની ટાઈમનું કમિટમેન્ટ કે ભાઈ હું આ ટાઈમે અવેલેબલ રહી શકું ના રહી શકું. યુ ડોન્ટ નો કે કાલે આજે તમે ઘરે ગયા અને તમારે કાલે હવે પાછું મુંબઈ નીકળવું પડશે કોઈ રીઝનથી રાઈટ. તો ફેમિલી સપોર્ટ ઇઝ વેરી મચ નીડેડ ટુ બી ઓનેસ્ટ ઇફ યુ વોન્ટ ટુ બી ઇન ધ સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી Yeah. રાઈટ. સો ફેમિલી સપોર્ટ વિના તમે કંઈ ના કરી શકો. આઈ એમ લકી કે મને મારી ફેમિલીનો સારો એવો સપોર્ટ રહ્યો, ચાહે મોરલી હોય, ફિનાન્શિયલી હોય કે અનએક્સપેક્ટેશન્સ. ઓબ્વિયસલી જ્યારે તમે ચાલુ કરો તો દેર આર લોટ ઓફ જગલ્સ, લોટ ઓફ શું કહેવાય ને ફિનાન્શિયલી બી ઘણી વાર ક્રન્ચેસ આવે, બધું આવે રાઈટ. કોરોના આવ્યું ને ઘણી બધી વસ્તુઓ આવી રાઈટ. એ બધી દરેક જગ્યાએ બધાએ સપોર્ટ કર્યો રાઈટ. જે બી હતું એમાં ઓવરઓલ બધા સાથે રહીને. સો યા ફેમિલી સપોર્ટ ઇઝ વેરી મચ નીડેડ. બાકી તમે ગમે તેવા થાવ સર, સક્સેસ મોટા થાવ કે નાના થાવ, તમે ફેમિલી માટે તો તમે નાના જ રહેવાના છો અને મને લાગે છે હું તો એ જ રહેવા માંગુ છું. પણ એની સામે એવું પણ એમના એંગલથી તમે જુઓ તો એમને એવું થાય ને કે યસ એણે જે કહેલું એ કર્યું એણે. યસ, યા પ્રાઉડ ફિલિંગ એમને ઓનેસ્ટલી છે. ઓબ્વિયસલી હું મારવાડી રિચ્યુઅલ ફેમિલીથી આવું છું રાઈટ. સો ઓબ્વિયસલી ત્યાં એટલું ઓપનલી એક્સપ્રેસ નથી કરી શકતા મારી ફેમિલીવાળા. બટ યા સમવેર ક્યારેક હું સાંભળું કે ભાઈ કોઈ એમને આવીને કે આપકે બેટા ने कुछ अच्छा किया है इंडस्ट्री के लिए हम, तो दे फील प्राउड. हाँ, नहीं कर रहा है मહેનત. પણ એનું એક કારણ એવું પણ હોય ને કે એ એવી સફળતાઓથી ટેવાઈ ગયેલા હોય એટલે એમને આ નવું ના લાગતું હોય ફેમિલીમાં, એ પણ એક કારણ હોઈ શકે. હોઈ શકે. બરાબર છે. હવે અમારા જે શ્રોતાઓ છે એ વિદ્યાર્થીઓ છે અને એ લોકોને ઘણો બધો સ્ટાર્ટઅપમાં ને એમાં રસ પડે. તમારી રીતે તમે એને એ લોકોને ધારો કે સૂચન કરવું હોય કે સિલેક્શન ઓફ એરિયા ઓફ વર્ક અથવા ક્યાં કેવી રીતે જવું જોઈએ એમણે રાઈટ. તો એટલે એના જે તમે બનાવેલા અથવા તમારા અનુભવથી તમે જે ઊભા કરેલા જે માપદંડો છે રાઈટ એની પણ આપણે વાત કરીએ. શ્યોર. સો મતલબ સ્ટુડન્ટ્સ ને હું એક વસ્તુ કહીશ રાઈટ. હું બી આજે સ્ટુડન્ટ છું ટુ બી ઓનેસ્ટ. હું આઈ વિલ લર્ન લોટ ઓફ થિંગ્સ. સો એક લર્નિંગ એટીટ્યુડ હંમેશા ઓપન રહેવું જોઈએ ગમે તે માણસ હોય. એટલે એના માટે યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવું જરૂરી નથી. એક્ઝેક્ટલી. બિઝનેસમાં પણ સ્ટુડન્ટશીપથી ચાલી શકાય છે. લર્નિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ રાઈટ. મતલબ અમે લોકો ઇન્ટરવ્યુ લેતા બી ઘણું શીખી જઈએ. કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ થઈ રહ્યા છે અને અમને એવું ખબર પડે અચ્છા આવી રીતે બી એક્ઝિક્યુશન થાય છે રાઈટ. સો વન થિંગ આઈ વિલ ટેલ કે એક તો લર્નિંગ માઇન્ડસેટ હંમેશા ઓપન રાખો, તમે ગમે તે કેટલા મોટા થાવ રાઈટ. બીજું સ્ટુડન્ટ્સને એમ કહીશ કે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન ઇઝ વેરી મચ રિક્વાયર્ડ રાઈટ. આઈડિયા ઘણા બધાના આવતા હોય રાઈટ. એવું આપણે બી ઘણી વાર સાંભળતા હોય કે સૌથી વધારે આઈડિયા ક્યાં છે યાર. તો લોકો એવું જનરલી કહેતા હોય કે ભાઈ શમશાન ગૃહમાં સૌથી વધારે આઈડિયા છે, કેમ કે લોકોને એટલા બધા આઈડિયાઝ હતા અને દેન એ મતલબ નથિંગ હેઝ બીન હેપન રાઈટ. તો એક તો એક્ઝિક્યુશન ઇઝ બહુ મોટું ગેમ છે. આખું ઓવરઓલ પિક્ચરમાં હું તમને કહું એક્ઝિક્યુશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. વન ઓફ માય મેન્ટર એમને એક આર્ટિકલ લખ્યું હતું કે ભાઈ આઈડિયા ઇઝ વર્થ ઓફ $1, એક્ઝિક્યુશન ઇઝ વર્થ ઓફ $1 million, $1 trillion. યુ ડોન્ટ નો કે એ કેટલું હોઈ શકે રાઈટ. તો એક્ઝિક્યુશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આઈડિયા એક હોય, આપણને એવું લાગે કે યાર આ એક આઈડિયા છે, હું કંઈક કરું રાઈટ. મને લાગે છે આજની તારીખમાં કોઈ આઈડિયાને વેલિડેટ કરવું ઇઝ નોટ વેરી ડિફિકલ્ટ.
ઓબ્વિયસલી ચેલેન્જીસ આવી શકે, એ ચેલેન્જીસને તમે ઓવરકમ કરી શકો છો. દેર આર લોટ ઓફ રિસોર્સિસ યુ હેવ, રાઈટ. તમે લોકોને મળી શકો. અમે લોકો ત્યાં એન્ટરપ્રિન્યોર્સ જોડે જોડાયેલા છીએ, રાઈટ. તો આઈ સી કે નાના નાના સ્ટુડન્ટ્સ, કોઈ ગ્રેજ્યુએશન્સ કરી રહ્યો છે, કોઈ આપણે પોતાના લાસ્ટ યરમાં છે, એ લોકો ત્યાં કામ કરે છે, આફ્ટર સ્ટડીઝ એ બેસે છે, અને તો મને બહુ પ્રાઉડ ફીલ થાય છે સર હું ત્યાં જ્યારે જઉં છું, રાઈટ. તો એક્ઝિક્યુશન ઇઝ ધ મેઇન ગેમ, ટુ બી ઓનેસ્ટ. બહુ વિચારીશું તો નહીં થાય. આપણે વિચારીશું કે આ થશે તેમ થશે, યા ઓબ્વિયસલી એક કેલ્ક્યુલેટેડ રિસ્ક હોવું જોઈએ, રાઈટ. હું તો એમ કહું છું એવું વિચાર લેવું જોઈએ કે વર્સ્ટમાં વર્સ્ટ શું છે. ફોર એક્ઝામ્પલ, મેં ચાલુ કર્યું, આઈ વોઝ ડ્રોઈંગ હેન્ડસમ સેલેરી, I was, having some ESOPs, everything is worth, and everything was settled. ભાઈ ઓકે હતું, હવે I was in a growth phase. સંતુષ્ટ થઈને બેસી ગયા તો વાંધો નતો આવે. એક્ઝેક્ટલી. અને તમે ત્યાં બી ગ્રો તો થવાના જ હતા, બીકોઝ યુ નો કે જેની જોડે તમે કામ કરો છો ગ્રો થવાનું છે, રાઈટ. બટ આઈ વોન્ટ ટુ બી ઇન ધી એન્ટરપ્રિન્યોરશિપ જર્ની, અને મારે કંઈક કરવું તો મેં એનું એક્સ્ટ્રીમ વિચાર્યું હતું. સૌથી નેગેટિવ શું થશે? ફોર એક્ઝામ્પલ, ઇફ થિંગ્સ ડિડન્ટ વર્ક આઉટ, તો નેગેટિવમાં નેગેટિવ એવું થશે કે ભાઈ ચલો આપણે પાછા કોઈ જગ્યાએ જોબમાં લાગીશું, એક્ઝામ્પલ. અને દેટ ઇઝ ઓકે વિથ મી એન્ડ વિથ માય ફેમિલી એઝ વેલ. એમને મેં એવું કીધું કે હવે હું ચાલુ કરીશ તો 4-5 વર્ષ હું પોતાનું ઘર નહીં લઈ શકું, તમે ચાલશે? ઓકે છો તમે? એક્ઝામ્પલ. બરાબર છે. યુ હેવ ફેમિલી, યુ હેવ વાઇફ, યુ હેવ કિડ્સ, રાઈટ. તો તમે બધું વિચારી શકો. તમને કેલ્ક્યુલેટેડ રિસ્ક લાગે તમને કે હું આ લઈશ, પોઝિટિવ થઈ ગયું તો સુપર, નેગેટિવ થયું તો વર્સ્ટમાં વસ્તુ છે કે ઓકે આજે આ મારાથી હેન્ડલેબલ છે, યસ. એટલે આ વસ્તુ તમે જે કહીને એ કદાચ તમારું પ્રેશર ઓછું કરી નાખે છે. એક્ઝેક્ટલી. અને તમે સાચી દિશામાં ચાલવામાં લાગો છો. પણ એના માટે બી જરૂર એક થર્સ્ટ, એક ધક્કો અંદરથી આવે કે ભાઈ ગો હેડ. તો મેં તેમ કીધું, એક્ઝિક્યુશન કરવામાં પછી તમને એક જ ખબર છે, બસ એક્ઝિક્યુટ કરવું છે મારે અને સક્સેસ કરવું છે. બરાબર, રાઈટ. અને ડ્યુરિંગ ધી જર્ની તમારો એટીટ્યુડ બી બિલ્ડ થાય કે યાર ચલો અબ ચાલુ કિયા है तो इसको एक मतलब एक वांचू तो मैं कि अब कुछ चालू किया है हमने तो उसको एक खूबसूरत मोड़ पे जाके वहां तक पहुंचाते हैं, राइट. તો એ રીતે આપણે માઇન્ડસેટથી ચાલીશું ને પોઝિટિવ એટીટ્યુડ રાખીશું ને તો આઈ ગેસ વસ્તુઓ તો ઓટોમેટિક થાય છે. બરાબર છે. પ્રેરણા તમને ધારો કે મળે તમે આમાં, કારણ કે આ જર્નીમાં ક્યાંક એવું બી થયું કે કોક વાર એવો લો સ્ટેજ આવ્યો હોય એમાં, ઘણી વાર તો એમાં તમે એમાંથી બહાર કેવી રીતે નીકળ્યા છો? એટ ધેટ ટાઈમ યુ નીડ રાઇટ પીપલ, રાઇટ ટીમ, રાઇટ કો ફાઉન્ડર્સ, રાઇટ માર્કેટ. અમારા કેસમાં હું તમને કહું ને કે વેન એવર વી ફીલ લો એઝ ફાઉન્ડર્સ, એઝ ટીમ, રાઇટ, મતલબ હું મારા કસ્ટમર જોડે જઈને બેસી જાઉં, દેન એ જે તમને કહે ને કે યાર આપને ये कर दिया, आपने ये लाइफ इजी कर दी, मतलब देन यू फील प्राउड. યાર कुछ भी किया. હું તો કહું છું કોઈક નાના લોકોની લાઈફમાં કંઈક વેલ્યુ આપણે એડ કરી છે, રાઈટ. એ ટાઈમે તમને સારી ફિલિંગ આવી જાય અને પાછા તમને લાગે કે નહીં આપણે કંઈક સારા ડિરેક્શનમાં છીએ, લેટ અસ ગો ઇન ધેટ વે. બાકી દેખો જર્નીમાં ચેલેન્જીસ તો આવશે, એટ ઓલ લેવલ આવશે. ફિનાન્શિયલી બી આવશે, ટીમ લેવલ બી આવશે, કમ્પિટિટર તમારી ટીમને ખેંચી જશે, ઘણું બધું થવાનું છે. ઇટ્સ નોટ વેરી ઇઝી. આઈ વિલ સે એન્ટરપ્રિન્યોરશિપ ની જોબ ઇઝ ધ મતલબ ટફેસ્ટ જોબ. મતલબ હાર્ડ જોબ હે ને એમ. ઇટ્સ નોટ વેરી ઇઝી જોબ. યુ હેવ ટુ ડીલ વિથ ઓલ ધી ઇમોશન્સ, રાઈટ. બટ યા મેઇનલી મોટિવેશનનું પર્સનલ ફેક્ટર કહું તો કસ્ટમર જોડે જઈએ ને ત્યારે એમ લાગે કે યાર કંઈક સારું આપણે કામ કર્યું છે. આ માર્કેટની અંદર જઈને લોકો જ્યારે તમને પ્રેઝ કરે, જ્યારે તમને તમારી જોડે એવી વાતો કરે કે યાર વી ગોટ લોટ ઓફ ટાઈમ. એવું બી થાય કે અમે કસ્ટમરને જે ડેમો બતાવવા ગયા છીએ અને એ ત્યાં સુધી પહોંચી જાય ભૈયા આપને ઇન્વેસ્ટમેન્ટ कैसे રેઝ કિયા, આપ કિતની બડી કંપની બન सकते हो. તો ત્યારે તમને એક ફીલ આવે. એને પણ આપણા વિશે વિચાર્યું કે આપણો ગ્રોથ કેવી રીતે થઈ શકે એમ છે. એક્ઝેક્ટલી. સો એ બધા મોટિવેશન ફેક્ટર આવે છે એકચ્યુઅલી. બરાબર છે. એના લીધે કેવું છે કે વેન એવર યુ લો કસ્ટમર જોડે જઈને બેસીએ અને ગમે તે કસ્ટમર જોડે જાઓ જે સારા કનેક્ટેડ છે, ટીમ જોડે બી કનેક્ટેડ છે, એમની જોડે બી જઈએ તો યુ ફીલ પ્રાઉડ કે યાર એમને માટે કંઈક કર્યું છે. બરાબર. આમ જોઈએ ને આ માર્કેટ, એટલું મોટું માર્કેટ, આ લોકો કેવી રીતે કામ કરતા હતા અને આજે એમનું લાઈફમાં શું વેલ્યુ આપણે એડ કરી છે એમ. જેમ કે અમુક કસ્ટમર અમને એકવાર હું ગયો તો એવી રીતે જ લો હતો હું સખત આમ એવો હતો કે યાર એક્ઝિક્યુશન કેસે કરેંગે, આ કોવિડના ચાન્સ ને પછી એમએસએમઈના માર્કેટમાં બી ઘણા બધા ચેલેન્જ આવે છે વિચ આર નોટ ઇન યોર હેન્ડ, રાઈટ. ફ્યુ એવા પેરામીટર જો તમારા હાથમાં છે જ નહીં, રાઈટ. તો એ ટાઈમે પછી એક કસ્ટમર ત્યાં ગયો, મેં કીધું યાર સર हमने क्या लाइफ में वैल्यू ऐड किया बताओ ना यार. और विकास भी यार चिल्लाना बंद हो गया. अच्छा, चिल्लाना बंद हो गया. बोले हाँ. मैं कैसे? बोले यार पहले इधर बैठता था, इधर डिस्पैच टीम बैठी, इधर अकाउंट टीम बैठी है, मैं इसको चिल्ला रहा हूँ ये वाला माल निकाल,
वो बोलता था भैया 5881 का क्या रेट है, मैं बोले 1199 इसका रेट है, बोले ये सब बंद हो गया अभी। मैं कार में बैठा रहता हूँ, भाई गाड़ी चलाता है, मैं इधर से पूरा प्लान बना देता हूँ, टीम को भेज देता हूँ, वो टीम अपना डिस्पैच कर रही है, अकाउंटिंग टीम अपना काम कर रही है, और फिर मैं जाके एक्चुअली बिजनेस को कैसे ग्रो करूँ ना उसके लिए सोचता हूँ। Yeah. अब ये जब आप सुनते हो, Yeah. यू फील प्राउड क्या मैंने कुछ इसकी लाइफ में ऐड किया है, अदर देन मनी, अदर देन any other things. Yeah. રિલેક્સેશન Yeah. વાલા. સો આ બધી વસ્તુઓ તમને મોટિવેટ કરે, ટુ બી ઓનેસ્ટ. બહુ સાચી વાત છે. ખૂબ સરસ. એટલે વિકાસભાઈએ જે રીતે વાત કરી કે કેવી રીતે જિંદગીને, લોકોની જિંદગીને પણ બદલી શકાય અને પોતાની જિંદગીને પણ બદલી શકાય બિઝનેસ આ રીતે સ્ટાર્ટઅપમાં આગળ વધીને. અમારા શ્રોતા મિત્રોને પણ, વિદ્યાર્થીઓને પણ આ તમારી જે જર્ની છે એની વાત ખૂબ મદદરૂપ થશે. તમે રેડિયો એલજેમાં આવીને વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ ફોર ધી ઓપોર્ચ્યુનિટી. અને મને બી ખૂબ ગમ્યું તમારા આપણા સ્ટુડન્ટ્સ જોડે. અને ઇફ એની સ્ટુડન્ટ્સ વોન્ટ એની કાઇન્ડ ઓફ ગાઈડન્સ, એનીથિંગ રિલેટેડ ટુ સ્ટાર્ટઅપ કે એમની જોડે કંઈ આઈડિયા, વી આર હેપી ટુ હેલ્પ. हमारे इंडस्ट्री में हंसे तो और ज़्यादा વધારે मुझे આવશે, નહીં હોય તો બી ઓબ્વિયસલી बिकॉज ऑफ दिस जर्नी यू हैव लॉट ऑफ कनेक्शंस, જ્યાં તમે કોઈને રાઈટ પીપલને રાઈટ કનેક્ટ કરાવી દો તો એમનું કંઈ કામ થઈ જાય, રાઈટ. તો વી આર ઓપન ફોર દેટ, વી આર વેરી ઓપન માઇન્ડેડ, સિમ્પલ પીપલ. અમે એવું કહેતા હોય અમે લોકો સિમ્પલ લોકો છીએ, સિમ્પલ પીપલ છીએ, સિમ્પલ પ્રોબ્લેમને સિમ્પલ માર્કેટમાં સોલ્વ કરી છે. એટલે વિકાસ, હું જો આને ખાલી એક જ વાક્યમાં ડિફાઇન કરું તો તમારી જે પેલી સહૃદયતા છે ને, અને જે ગ્રાઉન્ડેડ તમે છો, એને પણ બહુ મોટો ભાગ ભજવ્યો છે તમારી સફળતામાં. એવું એક બીજી વ્યક્તિ તરીકે, બહારથી તમને ઓબ્ઝર્વ કરવા વાળી વ્યક્તિ તરીકે મને લાગે. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.